ચર્ચા વિસ્તારથી ગુજરાતની વાવ વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો તો મહારાષ્ટ્ર પણ ભાજપે કબજે કર્યું છે। સમગ્ર મામલે ભાજપના મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી। મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભાનું પરિણામ જાહેર થયું છે, સાથે જ ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપ નેતાઓમાં ખુશી જોવા મળી હતી અને ચિંતન શિબિરમાં આવેલા ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં લોકોનો વિશ્વાસ અમે જીત્યો છે। ગુજરાતમાં તો ભાજપની સરકાર છે જ, પરંતુ હવે વાવના સ્વરૂપજી સિંહ વિધાનસભાના ધારાસભ્ય બની ચૂક્યા છે। તો મહારાષ્ટ્રમાં જે પ્રમાણેની ચર્ચાઓ થતી હતી, જેમાં ભાજપ જીતે તે ચર્ચાઓ સાંભળવા મળતી હતી, પરંતુ પરિણામ અકલ્પનીય આવ્યું છે અને મહારાષ્ટ્રના લોકોએ નરેન્દ્રભાઈની નીતિઓનો સ્વીકાર કર્યો છે અને એક હે તો સેફ હેનો નારો આપ્યો, જેનો અર્થ એ થાય છે કે જાતપાતમાં વહેંચાયા સિવાય એક હે તો સેફ હેનો નારો આપ્યો હતો। એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું। સ્વરૂપસિંહ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે અને સાથે મહારાષ્ટ્ર ઘણી બધી વાતો શરૂઆતમાં ચાલતી હતી, કસોકસ બતાવતા હતા, આપના કક્ષાએથી મીડિયાની કક્ષાએથી પણ લગભગ સરકાર યુતિની બને એ પ્રકારના મેસેજ આપના તરફથી મળતા હતા, પરંતુ અકલ્પનીય પ્રજાએ સ્વીકાર, મહારાષ્ટ્રની પ્રજાએ સ્વીકાર નરેન્દ્રભાઈની નીતિઓનો કર્યો છે। એક હૈ તો સેફ હૈ નો નારો તમામ પ્રજા એક રહી જાતિવાદી સિવાય, જાત પાતમાં ક્યાંય વહેંચાયા સિવાય પોતાના વિકાસ માટે, પોતાના ઘરના વિકાસ માટે, પોતાના સમાજના વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે એકત્રિત થાય એ સંદેશો ઘર ઘર સુધી પહોંચ્યો છે। તો સાથે જ ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે। સરકાર ન બને તો ઈવીએમમાં ગરબડીના આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે પ્રજાની જીત થઈ તેવું બોલે છે। અમે પણ માનીએ છીએ કે ઝારખંડમાં જે પરિણામ આવ્યું તેનો અમે સ્વીકાર કર્યો છે અને વિપક્ષમાં બેસીને સરકારને સાચી દિશામાં ચાલવાની વાતો કરશું। સરસ્વતી સાધના યોજના અંતર્ગત રાજ્યમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે। જો કે રાજ્યની શાળાઓ દ્વારા આ મામલે દરખાસ્ત કરવામાં જ ન આવી, જેથી બાળકીઓને સાયકલ ન મળી શકે। આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા હવે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય માટે જે તે શાળાઓએ દરખાસ્ત કરવાની હોય છે, જેમાં દરખાસ્ત નહીં કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં દરખાસ્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે। સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક શાળાઓની આળસ વિદ્યાર્થીનીઓને નડી ગઈ છે। શાળાઓએ સાયકલની દરખાસ્ત નહીં કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શહેર અને ગ્રામ્ય દ્વારા 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। તેમાં અમદાવાદ શહેરની 59 શાળાઓ, દસક્રોઈની 16 શાળાઓ, ધોળકાની 3 શાળાઓ અને વિરમગામની 2 તેમજ બાવળા અને માંડલની 1 શાળાઓનો સમાવેશ થાય છે। મળેલી માહિતી પ્રમાણે શાળાઓએ ખુલાસામાં કેટલીક શાળાઓએ જે રીતે રજૂઆત કરી એમાં એવું જાણવા મળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અને વાલીઓ દ્વારા જે પ્રકારે દરખાસ્ત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા જોઈએ તે આપ્યા નહીં, તેના કારણે વિલંબ થયો છે। પણ મૂળ મુદ્દે એવી બાબત છે કે ગમે તે હોય પણ સાયકલ સહાયથી વિદ્યાર્થીનીઓ વંચિત રહે તે યોગ્ય નથી। એ જાણીને અમે કારણદર્શક નોટિસ આપી ખુલાસામાં ગયા છે ને સત્વરે એક
અઠવાડિયાની અંદર આ દરખાસ્ત કરવા માટે જણાવ્યું છે. મૂળ મુદ્દે 43 શાળાઓ છે, એટલે એના અંદાજ તો એક્ઝેક્ટ ફિગર તો મારી પાસે નથી, પણ 2000 વિદ્યાર્થીનીઓ તો ગણી શકાય. શાળાઓની બેદરકારીને આચાર્યોની આળસના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ સહાય અને તેના લાભો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા નથી. જે મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. વિકાસશીલ જાતિ કલ્યાણ વિભાગનો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં સાયકલ સહાય માટે શાળાઓની યાદી મામલે પત્ર આપતા તંત્ર દોડતું થયું હતું. ગોધરા શહેરમાં આવેલા ગીદવાણી રોડ ઉપર ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનાર વેપારીઓ સામે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરના ગીદવાણી રોડ ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનાર 5 થી 6 જેટલા વેપારીઓ પાસેથી ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 25,000 થી 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 250 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરાના પ્રાદેશિક કમિશનર SP ભગોરા માર્ગદર્શન હેઠળ ગોધરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મૂકવામાં આવેલા સેનેટરી ઇન્સ્પેક્ટર રવિન્દ્રસિંહ રાઠોડ અને ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ તેમજ ચીફ ઓફિસર RH પટેલની સૂચનાના આધારે ગોધરા શહેરમાં ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને લઈને ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર RK મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ M મંસૂરી, સુરપાલસિંહ સોલંકી અને મનોજ ચૌહાણ તેમજ નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા ગોધરા શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરના ગીદવાણી રોડ ઉપર આવેલા 5 થી 6 પ્લાસ્ટિકના વેપારી પાસેથી ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જેથી નગરપાલિકાની ટીમ 250 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી 25,000 થી 30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી બાજુ નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્લાસ્ટિકના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્લાસ્ટિકના હોલસેલ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોધરા સ્ટેશન રોડ ગીદવાણી રોડ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક ઝભલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાનો જથ્થો મળી આવ્યો છે. ગોધરા શહેર અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમે 51 અને 75 માઇક્રોથી નીચેના ઝભલા, પ્લાસ્ટિક, ગ્લાસ સહિત 300 કિલો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાનું વેચાણ કરનાર 6 જેટલા વેપારીઓ પાસેથી ₹30,000 દંડની રકમ પણ વસૂલવામાં આવી હતી. નકલી સરકારી અધિકારી બનાવવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે 2 ઇનોવા ભાડે લીધી હતી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના પાલડીમાં આવેલા આર્યન ફ્લેટ ખાતે રહેતા પ્રતીક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે. ગત 6 સપ્ટેમ્બરના રોજ તેમને મેહુલ શાહ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપી હતી. તેણે પ્રતીકભાઈને જણાવ્યું હતું કે તેને સરકારી કામ ઇનોવા કારની જરૂર છે. જેથી પ્રતીકભાઈએ પ્રતિદિન ₹3500 ભાડું, ડીઝલનો ખર્ચ નક્કી કરીને મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની સહીવાળો લેટર આપીને સાયરન અને પડદા લગાવ્યા હતા. આ ઉપરાંત તેણે 19મી ઓક્ટોબરે કોલ કરીને પોતે આસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથી સ્કૂલન્સ ટૂર માટે 2 લક્ઝરી બસ ભાડે મંગાવી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં તેને પરિવારને લાવવા મૂકવા માટે કાર મંગાવી હતી. ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઈને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા. ફક્ત એટલું જ નહીં, એક વ્યક્તિના દીકરાને અસારવા
આમાં આવેલી વિશ્વવિદ્યાલયમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું કહીને 3 લાખ રૂપિયા લઈને જિલ્લા શિક્ષણાધિકારી RM ચૌધરીની સહીવાળો બનાવટી લેટર પણ આપ્યો હતો. બાદમાં ઇનોવાનું ભાડું આપવાનું થતાં તે ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે. આ કામના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે IASની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી. તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ. તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મેહુલ શાહે કાર ભાડે કરીને સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જશ મકવાણાએ જણાવ્યું કે મેહુલ શાહે BE મેકેનિકલનો અભ્યાસ કર્યો છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. IAS તરીકે રૂઆબ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ IASના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પંચમહાલ જિલ્લામાં રજાના દિવસો દરમિયાન પણ જિલ્લામાં રેશન કાર્ડ EKYC કામગીરી કરવામાં આવી હતી. 477 સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજ વિતરણ સાથે રેશન કાર્ડ ધારકોનું EKYC કરવામાં આવ્યું હતું. રેશન કાર્ડ EKYC પ્રક્રિયામાં પંચમહાલ જિલ્લો રાજ્યમાં 3જા ક્રમે છે. પંચમહાલ જિલ્લામાં હાલમાં કુલ 17 લાખ રેશન કાર્ડ ધરાવતા સભ્યો પૈકી 10 લાખ સભ્યોનું અને 14 લાખ NFSA રેશન કાર્ડ ધારકો પૈકી 11 લાખ NFSA રેશન કાર્ડ ધારકોના EKYC કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે EKYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે પણ EKYC કરાવવા માટે લોકોને રાહત થાય તે માટે જાહેર રજાના દિવસે પણ કામગીરી કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલા તમામ ગ્રામ પંચાયત, જિલ્લા પુરવઠા હસ્તકની સરકારી સસ્તા અનાજની દુકાનો સહિતના કેન્દ્રો પર રવિવારના રોજ EKYC કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. રવિવારની જાહેર રજા હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 477 સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજ વિતરણ સાથે રેશન કાર્ડ ધારકોનું EKYC કરાવવામાં આવી રહ્યું છે. રેશન કાર્ડ EKYC પ્રક્રિયામાં પંચમહાલ જિલ્લો રાજ્યમાં 3જા ક્રમે છે. જિલ્લાના તમામ રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડનું સરળતાથી EKYC કરાવી શકે તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં EKYCની 60% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે NFSA રાશન કાર્ડ ધરાવતા 14 લાખ કાર્ડ ધારકો પૈકી 10.50 લાખ ધારકોનું EKYC પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બાકી કાર્ડ ધારકોનું EKYC વેળાસર પૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજકોટને વર્ષ 2017 પછી સ્વિમિંગ અને ડાઇવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજાવાનો મોકો મળ્યો છે. પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદોમાં સપડાઈ છે. પહેલા 68મી નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેતા 2000 જેટલા 3 સ્ટાર હોટેલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો. તો હવે જે જગ્યાએ નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ થયો છે તે રાજકોટના કોઠારિયા રોડ પરના સરદાર પટેલ સ્વિમિંગ પુલમાં વોશરૂમમાં ગંદકી જોવા મળી હતી. નેશનલ તો શું ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન પણ અહીં ન યોજવી જોઈએ.
રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્વિમિંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી કુલ 2200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો સાથે જ સ્વિમિંગ માટે બહારથી આવતા સ્પર્ધકો માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવી હતી. જેમ કે ખેલાડીઓ માટે 3 સ્ટાર હોટેલનું કહી આવાસ યોજનામાં ઉતારો આપવામાં આવ્યો હતો, તેમજ ભોજન, પીવાનું પાણી, શૌચાલયમાં પાણીનો અભાવ તેમજ સૂવા માટે ગાદલાની જગ્યાએ ચાદર આપી દેતા બહારથી આવતા સ્પર્ધકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તકે સ્વિમિંગ માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી કચાસને કારણે ખેલાડીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તો કેરેલાના કોચના કહેવા પ્રમાણે અહીં સ્વિમિંગ પુલ અને પ્રેક્ષક ગેલેરી ટૂંકી છે. નેશનલ તો શું, ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન પણ અહીં ન યોજવી જોઈએ. એક સ્વિમર ઈજાગ્રસ્ત થઈ જતા તેને પેટ પાસે 3 ટાંકા આવ્યાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ દરમિયાન ગુજરાતની 5 ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી વિદ્યાર્થીનીએ કહ્યું કે 3 વર્ષની ઓલિમ્પિક વિજેતા કેનેડિયન સ્વિમર રોલ મોડેલ છે અને તેથી હું ભારત તરફથી ઓલિમ્પિક રમવા માંગુ છું. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ કોચ અને છેલ્લા 35 વર્ષથી વિદ્યાર્થીઓને શીખવતા બંકિમ જોશીએ જણાવ્યું હતું કે નેશનલ સ્કૂલ ગેમમાં ભારતમાંથી 45 જેટલા યુનિટના 2000થી વધુ સ્વિમર ભાગ લેવા માટે આવ્યા છે. તો ડાઇવિંગના 150થી વધુ ખેલાડીઓ આવ્યા છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા અંડર 14, 17 અને 19ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન છે. SGI દ્વારા જે રાષ્ટ્રીય કક્ષાએ બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને નેશનલ ખેલાડીઓ હોય છે. આમાં ઘણા બધા 2200 જેવા એન્ટ્રી આવેલી છે, જેમાં ભાઈઓ અને બહેનો એમાં આવી રીતે 3 ગ્રુપ છે, અંડર 14, અંડર 17 અને અંડર 19, અને 35 સ્ટેટે પાર્ટિસિપેટ કરેલ છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી. હું 5 વર્ષથી રમું છું અને રાજકોટના 10 છોકરાઓ આમાં ભાગ લીધો છે. દર વખતે આ નેશનલ દિલ્હીમાં થતી હોય છે, પણ આ વખતે RMC નું બધાનું એવું સારું કામ જોઈને આ વખતે નેશનલ રાજકોટને મળી છે. 2200 છોકરાઓ ભાગ લીધો છે અને બધા રાજ્યથી અલગ અલગ આવે છે, તો જાણવા મળે છે બધાને. अच्छा लग रहा है. मैं यहाँ पे पहली बार आई हूँ नेशनल पे, राजकोट पे, और नेशनल जो होता है अभी वो पहले जैसा नहीं है. मतलब इससे अच्छा तो स्टेट था, स्टेट में जो किया था, और यहाँ पे अभी नेशनल ये लग नहीं रहा है. सुविधा है, बहुत अच्छा है, लेकिन खाने पीने का थोड़ा तकलीफ है, बस यही है और कुछ. आपने कौन से पार्ट में हिस्सा लिया था? मैं स्विमिंग में लिया, फोड़ना IM. ભારતના દરેક રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. વર્ષ 2017 પછી રાજકોટને નેશનલ સ્કૂલ ગેમ મળી છે, પરંતુ વર્ષ 2005થી અત્યાર સુધીમાં 25 જેટલી નેશનલ ગેમનું આયોજન કર્યું છે, જેમાં માસ્ટર્સ ઉપરાંત જુનિયર, સબ જુનિયર અને ઓપન કેટેગરીના ખેલાડીઓની અહીં સ્પર્ધા યોજાઈ ચૂકી છે. બ્રાઝિલમાં વર્ષ 2016માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સિલેક્શન રાજકોટથી થયું હતું. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે અહીં આવ્યા હતા. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બંગાળ, દિલ્હી અને ગુજરાતના પણ અમુક ખેલાડીઓ છે કે જેમને રેકોર્ડ બનાવેલા છે. मेरे को बहुत अच्छा लग रहा है. यहाँ का कंपटीशन काफी टफ है, लेकिन फिर भी काफी अच्छा लग रहा है. इनने काफी सुविधाएं भी दी है, मतलब जैसे मैक्सिमम ने खाना भी हमें प्रोवाइड किया है, सारी कूपन दे रहे हैं, काफी अच्छा खाना है यहाँ पे. इस साल मैंने काफी नेशनल में हिस्सा लिया है. स्टेट में मेरा गोल्ड मेडल आया था इस साल. राजकोट में लास्ट टाइम 2019 में आया था, अभी ये सेकंड टाइम आया होगा. जो SGI पे हम लोगों के लिए अलर्ट किया है वो सुविधा नहीं मिल रहा है हम लोगों को. वो बहुत बार हम लोग जो इधर रिस्पॉन्सिबल पर्सन है उन लोगों को बोला गया है, मगर अभी तक हम लोग 22 तारीख को आया, आज 26 तारीख, 2 दिन हो गया, मगर वो फैसिलिटी अभी तक नहीं मिला. जैसे कि एकोमोडेशन के लिए अच्छा रहने के लिए घर, वो गधा बिस्तर वो नहीं मिला, और जो टॉयलेट का सुविधा है वो बहुत भी गंदा है, यूज करने जैसे लायक नहीं है. જ્યારે આ સ્પર્ધામાં ભાગ લેતી સ્વિમર વેનિકા પરીખ જણાવે છે કે ગુજરાત લેવલ પર મારી પાસે ઘણી બધી સ્ટેટ ચેમ્પિયનશિપ છે,
જેમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમાં સૌથી વધુ બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય ઇવેન્ટમાં રેકોર્ડ પણ બનાવ્યા છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને સવારે અને સાંજે 2-2 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 3 વર્ષની ઓલિમ્પિક ચેમ્પિયન કેનેડિયન સ્વિમર સમર મેકિન્ટોશ એ રોલ મોડલ હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું. દ્વારકા જિલ્લામાં ખીજદડ ગામે આળા સંબંધમાં યુવાનની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે. શું છે આ સમગ્ર મામલો? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી અને કુટુંબી મામાએ ભાણેજની હત્યા કરી દેતા ચકચાર મચવા પામી છે. ખીજદડ ગામે 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા થઈ, જે હત્યાનો ભેદ કલ્યાણપુર પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. આમ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિરમદેવસિંહ જાડેજા નામના યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસે દેવભૂમિ દ્વારકા એલસીબી તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે જામ કલ્યાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. આમ દ્વારકા એલસીબીને બાતમી મળી હતી કે આરોપી રાવલ પાસેના નગડિયા ગામની સીમમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એલસીબી અને કલ્યાણપુર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો અને કલ્યાણપુર પોલીસ સ્ટેશને લઈ તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ દ્વારા વિરમદેવસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરવાનું કબૂલ્યું હતું. ઉપરાંત મૃતક યુવક આરોપીના કુટુંબી ભાણેજ થતા હોય એ પણ જાણવા મળ્યું હતું. મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા. તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી, એમને મૃત્યુ નિપજાવેલું હતું. આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ, સ્થાનિક પોલીસ, કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી. આરોપીને અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે. એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે. આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે. એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા, જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે. આ ઘટના બનવાનું કારણ એ છે કે આ અંગત અદાવત હતી અને અદાવતનું કારણ એ હતું કે પ્રેમ પ્રકરણ હતું. મરણ જનારના પ્રેમ સંબંધ હતા આરોપીના પત્ની સાથે. આડા સંબંધના કારણે આ મૃત્યુ થયેલું છે. પોલીસ દ્વારા પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીના પત્ની સાથે મૃતક યુવકના પ્રેમ સંબંધ હોય અને અવારનવાર સમજાવવા છતાંય મૃતક યુવાન ન સમજતા આરોપી ચંદ્રસિંહે ઇરાદાપૂર્વક મૃતક વિરમદેવસિંહ જાડેજાની વાડીએ જઈ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પોતે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હત્યાના બનાવને પગલે સમગ્ર નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘોઘાંબા તાલુકાના રણજીતનગર ગામમાં ઘૂસી આવેલો દીપડો એક કુવામાં પડી જતા તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. ગામમાં દીપડો ઘૂસી આવ્યાની જાણ વાયુ વેગે ગ્રામજનોમાં ફેલાતા લોકોમાં ભય ફેલાયો છે. કુવા ઉપર બાંધેલી નેટ તૂટેલી જણાઈ આવતા ખેતર માલિકે સવારમાં કુવામાં જોતા વયસ્ક દીપડો જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસ તેમજ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘાંબા ગામમાં નાસભાગ મચી ગઈ હતી, કારણ કે સવારે ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે એક ખેડૂત ગામમાં આવ્યો હતો અને તેણે જોયું કે તેના પર લગાવેલી જાળી તૂટી ગઈ હતી. તેથી જ્યારે ખેડૂતે કુવામાં જોયું તો તેણે અંદર એક વિશાળ દીપડો જોયો. આ અંગેની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસ અને વન વિભાગને આપવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કુવામાં ફસાયેલા દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મળતી માહિતી અનુસાર ઘોઘાંબા તાલુકાના રણજીતનગર ગામે ચેલાવાડા રોડ પર
આવેલા વસાવા ફળિયામાં ગત મોડી રાત્રે ઘૂસી આવેલો દીપડો દિનેશભાઈ મેલજીભાઈ વસાવાના ઘર પાછળ આવેલા કૂવામાં પડી ગયો હોવાની જાણ સવારે થઈ હતી. રાત્રે 12 વાગ્યાની આજુબાજુ કૂતરાની ભસવાનો અવાજ કૂવા તરફ આવ્યો હોવાનું ઘર માલિક પાસેથી જાણવા મળ્યું છે. દિનેશ વસાવા દ્વારા તેઓના મકાનની પાછળ આવેલા કૂવાનું પાણી સ્વચ્છ રહે, કોઈ કચરું ન પડે તે માટે કૂવા ઉપર બાંધી રાખવામાં આવેલી નેટ ખુલ્લી અને તૂટેલી જોતા સવારે કૂવામાં જોયું હતું તો અંદર પાણીમાં દીપડો હોવા અંગે જાણ થઈ હતી. રણજીત નગર ગામમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની જાણે વાયુ એકે ગામમાં લોકોમાં ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે સાથે બનાવ અંગેની જાણ રાજગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ પોલીસને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો છે. રણજીતનગર ખાતે કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા રાજગઢ રેન્જ ફોરેસ્ટના ઇન્ચાર્જ RFO મહિપાલસિંહ પરમાર, કાનપુર ફોરેસ્ટ પલાસ અને સિમાલિયા બીટગાર્ડ KB પરમાર સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા અને રાજગઢ રેન્જના રણજીતનગર રાઉન્ડના સ્ટાફ સાથે દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં પાંજરું ઉતારી દીપડાને પાંજરે પૂરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. જો દીપડાને કોઈ મેજર ઇન્જરી હશે, તેને વધુ સારવારની જરૂરિયાત જણાશે તો તેને ધોબી કૂવા સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવશે. પરંતુ જો દીપડો સ્વસ્થ હશે તો તેને કોઈ બીજા પહોંચેલી નહીં હોય તો રાત્રે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.